અક્રૂરજી મહારાજ કંસ પાસે ગયા એટલે કંસ કહે છે કે અક્રૂર મારું કામ થયું કે નહીં? ઓલા છોકરાને લાવ્યા કે નહીં? મહારાજ લઈ આવ્યો ને. ક્યાં છે? અરે બગીચામાં ઉતારો આપ્યો. કંસ કહે છે ને બગીચામાં ઉતારો દેવાય? એને ખબર પડી જશે તો વયા જશે. અને ત્યારે અક્રૂરજી મહારાજ બોલ્યા છે, મહારાજ ક્રોધે ન ભરાતા, પણ એક વાત કહું, જવાનો સમય હવે તમારો થયો છે. આવવા વાળો આવી ગયો, હવે તૈયારી તમે ચાલુ કરો, જવાનું તમારે છે હવે. એટલે નારદજી કંસ પાસે આવ્યા અને કંસને કહે છે, કંસ બધું મજામાં? અરે બાપજી તમારા આશીર્વાદથી બહુ મજામાં છે. નારદ કહે છે, ખાખ મજામાં હોય? તારી માથે મોતના નગારા વાગે અને તું એમ કે છો કે બધું મજામાં છે? આકાશવાણીના વચનો, પેલી માયાના વચનો ભૂલી ગયો? અરે બાપજી જ્યારથી મેં માયાના વચનો સાંભળ્યા છે ને ત્યારથી મને ચેનથી નિંદર પણ નથી આવી. ત્યારથી મને ચેનથી નિંદ્રા નથી આવી. આજ 12 વર્ષનો સમય થયો. કારણ કંસનો 12 વર્ષનો એક યોગ સંપન્ન થયો. કારણ 11 વર્ષના ભગવાન થયા અને એની પેલા 1 વર્ષથી માંડ્યું હતું, હવે આવે 8મો, હવે આવે 8મો, હવે આવે 8મો. એટલે જેના નામની માળા જપીને એટલે 12 વર્ષનો એક યોગ સંપન્ન થયો. એટલે હવે ભગવાનના દર્શનની એને તૈયારીઓ થઈ. 12 વર્ષે એક યોગ પાકે. 12 વર્ષ સુધી તમે ભક્તિમાં ડૂબી જાવ ને એટલે ભગવાન તમને મળે સાહેબ, કોઈના કોઈ રૂપ ઈશ્વર મળે. પણ તમારે 12 વર્ષનો એક યોગ સંપન્ન કરવો પડે તો થાય. 12મે દિવસે એની ઉત્તર ક્રિયા થાય એટલે એને મોક્ષ મળી જાય, એને મુક્તિ મળી જાય. 12 વર્ષનો એક યોગ સંપન્ન થયો એટલે ભગવાન મળવાની તૈયારી થઈ. નારદજી આવીને કહે કે તું આકાશવાણીના વચનો ભૂલી ગયો? એલા અરે મને બરાબર યાદ છે, પણ અમને એક શંકા છે કે ગોકુળની અંદર જે નંદ અને યશોદાનો છોકરો છે ને એ વસુદેવ અને દેવકીનો 8મો સંતાન છે, આવું અમને શંકા છે. નારદ કહે છે, લાવ તારી શંકાની પર લાગી દઉં હું મહોર. તારી શંકા સત્ય છે, એટલા માટે હવે તૈયાર થઈ જા. નારદજીએ તમામ તૈયારીઓ કરાવી કંસ પાસે. કંસે ધનુષ યજ્ઞની આયોજન કર્યું. એ આયોજનની અંદર અક્રૂરજી મહારાજને રથ લઈને અને વ્રજમાં મોકલ્યા છે. અને વ્રજની અંદર આવેલા અક્રૂરજી મહારાજનું આગતા સ્વાગતા થઈ. અને એ સમયે સાંજનો સમય હતો, સંધ્યાનો સમય હતો. એટલે સંધ્યાના કાળે ત્યારબાદ ભોજન કરી પરવારીને સૌ બેઠા છે. એટલે નંદ બાબાએ પ્રશ્ન કર્યો છે કે અક્રૂરજી મહારાજ અહીં આવવાનું પ્રયોજન? નંદરાય, મથુરા નરેશ કંસ યજ્ઞ કરે છે, ધનુષ યજ્ઞ. એટલે હું કુમકુમ પત્રિકા લઈને આવ્યો છું આમંત્રણ દેવા, અને તમારા 2 દીકરાઓને હું તેડું કરવા આવ્યો છું. જ્યાં તેડું કરવા આવ્યો છું એને લઈ જવા માટે આવ્યો છું. એ શબ્દો સાંભળ્યા નંદ બાબાને બહુ આનંદ થયો. ક્યાં મારા દીકરા અને ક્યાં મથુરા નરેશ કંસ? એને પોતાનો સોનાનો રથ મોકલ્યો. નંદ બાબાને બહુ આનંદ થયો. પણ માં યશોદાને આ વાત ન ગમી. એટલે યશોદાને જરા દુઃખ લાગ્યું. એટલે યશોદા કહે છે, નંદરાય તમારે જવું હોય તો તમે જાજો, બલરામને સાથે લઈ જાજો, વ્રજના ગોવાળિયાઓને હારે લઈ જાજો, મારો લાલો તમારી હારે નહીં આવે. અરે યશોદા, શું કહો છો તમે? ક્યાં આપણા દીકરા અને ક્યાં મથુરા નરેશ કંસ આપણા દીકરાઓ માટે તેડું આવ્યું હોય અને આપણે જવા ન દઈએ તો કેવું થાય? અપમાન લાગે. બહુ વાત કરી અને યશોદાને સમજાવ્યા. ગોવાળિયાઓને સમાચાર મોકલી દીધા કે આપણે આવતીકાલ સવારે યજ્ઞમાં જવાનું છે. તમામ લોકો તૈયારી મીંડા કરવા. અક્રૂરજી મહારાજને નંદ બાબા કહે છે, કનૈયા જાઓ, અતિથિને એના અતિથિ ભવનમાં આરામ કરાવો, થાકી ગયા હશે. અને એ સમય બરાબર જાય છે. અક્રૂરજી મહારાજને લઈને જાય એટલે અક્રૂરજી મહારાજ ભગવાનને કહે છે, પ્રભુ મારે આપણે એક વાત કરવી છે. મથુરામાં ધનુષ યજ્ઞ થયો છે, આયોજન ચાલે છે, પણ એની પાછળનું મૂળ કારણ બીજું છે. ષડયંત્ર છે. ભગવાન કહે છે, કાકા તમે ચિંતા કરો માં, આરામથી સુઈ જાઓ, મને બધી વાતની ખબર છે. કારણ તમે આવ્યા ને ત્યાર પહેલા થોડીક વાર પહેલા નારદજી ગયા છે અને મને કહી ગયા, પ્રભુ હું મથુરા જઈ આવ્યો છું, મારા ગજા પ્રમાણનું કામ હું કરી આવ્યો છું, તમારું કામ કરવા હવે તમારે પહોંચી જવાનું છે. એટલે મને બધી વાતની ખબર છે, તમે ચિંતા ન કરો. અક્રૂર કાકાને સુવાડ્યા અને એ સમય 2 ભાઈઓ ફરી પાછા આવે. દાઉજી મહારાજ પોતાની પથારીમાં સૂતા છે અને ભગવાન કૃષ્ણ માં યશોદાની સાથે સૂતા છે.
યશોદાની સાથે જ્યારે સૂતા છે, માના હાથનો તકિયો બનાવ્યો અને એ સમયે ભગવાનના મોટા જુલ્ફોની અંદર માં હાથ ફેરવે છે, કપાળમાં ચુંબન કર્યું અને એ સમયે ભગવાન થોડી વારમાં સૂઈ ગયા છે. માને આજ નિંદ્ર નથી આવતી, આંખમાંથી અશ્રુ વહે છે, આંખમાંથી અશ્રુની ધારા વહે છે. અને એ સમયે આખી રાત માએ રડવામાં કાઢી નાખી. સવારનો સૂર્ય ઉદય થયો, માં પોતાનું કર્મ કરે છે, બધા જાગી ગયા, તૈયાર થયા. કૃષ્ણજી સુતા છે એટલે નંદ બાબા કહે છે, સાંભળ્યું યશોદા, લાલાને જગાડો ને, તડકો થઈ જશે. માં આવે છે ઓરડામાં, જ્યાં જુએ તો પલંગની મધ્યમાં ભગવાન કાળી કામળી ઓઢી અને સુતા છે. માએ ભારે હૈયે કાળી કામળીનો છેડો પકડીને ખેંચીને કહે છે, લાલા ઉભો થા બાપ, જવાનું મોડું થશે. ભગવાન ઉભા થઈ માને વંદન કરે છે એટલે માએ તરત જ બે હાથથી મસ્તક પકડ્યું અને કપાળમાં ચુંબન કરે છે. યશોદા ભીની આંખોએ ચુંબન કર્યું છે યશોદાએ. ભગવાનને સ્નાન કરાવ્યું, ભગવાનને શૃંગાર કરે છે, પણ માં યશોદા રડે છે. આજે આંખમાંથી અશ્રુ વહે અને કનૈયાને કહે છે કે લેલકાના લાલા, તને અંતિમ વાર મારા બાપ મારા હાથથી શણગારી દઉં, પછી ખબર નહીં તારી માં તને ક્યારે શણગારશે, ક્યારે શણગારે કોને ખબર. માએ શૃંગાર સંપન્ન કર્યો એટલે ભગવાન કહે છે, માં મારો શૃંગાર થઈ ગયો. હા લાલા. અરે માં, તો મારી ગુંજાની માલા ક્યાં છે? મારી ગુંજામાલા ક્યાં છે? માએ ગુંજામાલા ભગવાનને અર્પણ કરી. ભગવાનને તમે ગમે તેટલો શૃંગાર કરો, પણ જ્યાં સુધી ગુંજાની માળા, ચરૌઠીની માળા ન પહેરાવો ત્યાં સુધી કનૈયાનો શૃંગાર અધૂરો છે સાહેબ. ત્યાં સુધી ભગવાનનો શૃંગાર અધૂરો છે. માં શિરામણ કરવા બેસાડે છે. માં બાજુમાં બેસી ગયા, એક હાથમાં કાંસાની તાંસળી અને બીજા હાથથી એક કવન લઈ ભગવાનને જમાડવા જાય છે. યશોદાની આંખમાં અશ્રુ વહે છે, આંખમાંથી ચોધાર અશ્રુની ધારા વહે. ભગવાન કહે છે, માં આમ દુખી ન થાવ, તમે આમ દુખી ન થાવ. તમે ધીમે ધીમે સમય વ્યતીત થયો અને એ સમયે તમામ વ્યક્તિઓ તૈયાર થઈને ઉભા છે. રથ તૈયાર થયો અને ભગવાનને લઈ અને યશોદા બહાર નીકળે છે અને આંગણામાં આવી અને જ્યાં રથમાં બેસવા જાય ત્યાર પેલા માને વંદન કર્યા. એટલે યશોદાએ કનૈયાને પોતાના છાતીએ લગાડી બાથ ભરી અને યશોદા ચોધાર અશ્રુએ ધ્રુસકે ધ્રુસકે રડે છે. શિખામણની 5 વાતો આપીને કૃષ્ણને વિદાય કરવા જાય ત્યાં ગોપીઓ આવીને ભગવાનના પગ પાસે બેસી ગઈ. પ્રભુ, અમને સાથે લેતા જાઓ અને કાં તો અમને અમારા શરીર ઉપરથી તમારા રથના પૈડાઓને ચલાવી દો. ગોપીઓને સાંત્વના આપી અને શાંત કર્યાને કહે છે, ગોપીઓ, ભાગ્યમાં હોય ને એટલું જીવન જીવાય સાથે, નસીબમાં હોય એટલું જીવાય. ભાગ્ય હતું ત્યાં સુધી ભેગા રહ્યા, હવે જુદા થવાનો સમય આવ્યો. સાંત્વના આપીને નીકળે છે, પણ ચારે તરફ ભગવાન કૃષ્ણની નજર ફરે છે. એટલે એક ગોપી કહે છે, કનૈયા શું ગોતે છે? ભગવાન કંઈ બોલ્યા નહીં એટલે ગોપી કહે, તારી રાધાને શોધે છે ને, તારી રાધાને શોધે છે ને. હા ગોપી. રાધિકા એક વૃક્ષની પાછળ ઉભા છે, રડે છે. કૃષ્ણ ત્યાં આવ્યા છે. ત્યાં આવી અને પોતાના ખભા ઉપરથી કામળી ઉતારી કેડમાં ખોસેલી બંસરી કાઢી અને રાધિકાના હાથમાં આપીને કહે છે, લે રાધા, હવે તારો શ્યામ વાંસળી નહીં વગાડે, તારો કૃષ્ણ, તારો કનૈયો વાંસળી નહીં વગાડે. હવે તો મારે શંખ વગાડવાનો સમય આવી ચૂક્યો છે. વાંસળી વગાડતા પણ આવડે અને ઈના ઈ જ કૃષ્ણને શંખ વગાડતા પણ આવડે છે સાહેબ. રાધાને બોલાવવા માટે વાંસળી વગાડે અને રણ મેદાનના યોદ્ધાઓને તૈયાર કરવા માટે પંચજન્યનો એ શંખ ફૂકે સાહેબ. કૃષ્ણ વિદાય લઈ છે, રથમાં બેઠા છે. ગાયો રડે છે, ગોવાળો રડે છે, ગોપીઓ રડે, યશોદા રડે, ગોકુળની એક એક વ્યક્તિ રડે છે. આજે
કનૈયાના વિયોગમાં. અને એ સમયે રથ થોડોક ચાલતો થયો અને તરત જ યશોદા પાછળ દોડ્યા છે. એટલે ભગવાન ફરી પાછા રથમાંથી ઉતરી અને માના બે હાથ પકડીને કહે છે, માં શું કરો છો તમે? આમ અધીરા ન બનો. ત્યારે માં કહે છે, કનૈયા, મારે આપને એક વાત કરવી છે લાલા. અરે કહેને માં, શું કહેવું છે? લાલા, તું નાનો હતો ને ત્યારે તને યાદ છે બહુ તોફાન કરતો હતો, એટલે મેં તને ખાનણિયા સાથે બાંધી દીધો હતો. હા માં, મને યાદ છે. લાલા, બસ એ જ મારે તને કહેવું છે. તારા જીવનની બધી વાતો યાદ રાખજે. મેં તને ખાનણીએ બાંધ્યો ને, આ વાતને ભૂલી જાજે. કોઈ દિવસ કોઈને આ વાત કરતો નહીં લાલા. આ શબ્દ સાંભળી અત્યાર સુધી કૃષ્ણ નહોતા રડ્યા, પણ હવે કૃષ્ણની આંખમાં ખૂણાઓ ભીના થયા અને કૃષ્ણ બોલ્યા છે, માં, મારા જિંદગીની બધી વાતો ભૂલી શકું, પણ યશોદા, તે મને ખાનણિયા સાથે બાંધ્યો હતો ને, એ જિંદગી ભર ન ભૂલી શકું. કારણ આ દુનિયામાં કોઈ મને બાંધી નથી શક્યું, માત્ર યશોદા તે મને બાંધ્યો છે. તે મને બાંધ્યો છે. તારા સિવાય આ દુનિયામાં મને કોઈ નથી બાંધી શક્યું. માને સાંત્વના આપીને કહે છે, માં, આમ અધીરા ન બનો, આપણે બહુ જલ્દી મળીશું. ભગવાને એટલો કોલ આપ્યો, આપણે મળીશું. ક્યારે મળીશું, ક્યાં મળીશું, એનો કોઈ સંકેત ના આપ્યો કૃષ્ણએ. અને કૃષ્ણ નીકળ્યા છે. ભગવાનનો રથ ગયો. શું સાહેબ રથ ગયો? વ્રજ અને વૃંદાવનના તમામ વ્યક્તિઓનો પ્રાણ ગયો છે. વૃંદાવનનો સૂરજ ગયો. આજે સૌ લોકોમાં યશોદાને લઈને પાછા આવ્યા છે. આજ તમામ વ્યક્તિઓ નંદ બાબાના આંગણામાં બેઠા છે. કોઈ પોતાના ઘરે ન ગયા. આખો દિવસ કોઈએ જલપાન ન કર્યું. કનૈયાના વિયોગમાં સૌએ નિર્જળા વિતાવ્યો છે આખો દિવસ. ભગવાનનો રથ ગયો ને એ સમયે માર્ગની અંદર યમુનાના કિનારે ભગવાને અક્રૂરજી મહારાજને દર્શન આપ્યા. એ કથા બતાવી. ત્યારબાદ ભગવાનનો રથ મથુરામાં પહોંચી ગયા. મથુરામાં ગયા છે એટલે બગીચાની અંદર ઉતારો મળ્યો. અક્રૂરજી મહારાજ કંસ પાસે ગયા. એટલે કંસ કહે છે કે અક્રૂર, મારું કામ થયું કે નહીં? ઓલા છોકરાને લાવ્યા કે નહીં? મહારાજ લઈ આવ્યો ને. ક્યાં છે? અરે બગીચામાં ઉતારો આપ્યો. કંસ કહે છે ને બગીચામાં ઉતારો દેવાય? એને ખબર પડી જશે તો વૈયા જશે. અને ત્યારે અક્રૂરજી મહારાજ બોલ્યા છે, મહારાજ ક્રોધે ન ભરાતા, પણ એક વાત કહું, જવાનો સમય હવે તમારો થયો છે. આવવા વાળો આવી ગયો. હવે તૈયારી તમે ચાલુ કરો. જવાનું તમારે છે. હવે આ બાજુ બગીચો સુંદર મજાનો જોયો. દાઉજી મહારાજ, ભગવાન કૃષ્ણ અને ગોવાળિયાઓ નંદ બાબાની પાસેથી આજ્ઞા લઈ અને મથુરાની બજાર જોવા માટે નીકળ્યા છે. જ્યાં મથુરાની બજાર જોવા માટે નીકળ્યા અને બરાબર બજારમાં ચડ્યા અને ચડતાની સાથે જ ચાલુ કરી દીધું, ભગવાન વૃંદાવન વિહારી લાલ નો જય હો, વૃંદાવન વિહારી લાલ નો જય હો. મથુરાના લોકો વિચારમાં પડ્યા. અત્યાર સુધી મથુરા નરેશ કંસનો જય થતો હતો, અને આ વૃંદાવન વિહારી લાલ વાળું કોણ આવ્યું? જ્યાં બધા લોકો બજારમાં આવે ને જ્યાં જુએ ને, ઓહો, આ તો પેલો નંદ ને યશોદાનો છૈયો આવ્યો, પેલો માખણનો ચોર આવ્યો. આખા ગામમાં વાત વાયુ વેગે ફેલાઈ ગઈ અને બરાબર ટોળી નીકળી. એટલે સ્ત્રીઓ એના બધાના કપડા ઉપર, એ ટોળી ઉપર કોઈ કે છાશ રેડી, કોઈ કે દહીં રેડા, કોઈ કે માખણ રેડા છે. બધાના કપડા બગાડ્યા છે. એક ગોવાળિયો કહે છે, કનૈયા કપડાનું કંઈક કરીને. અને એ સમયે રાજનો ધોબી હાલ્યો આવતો હતો. ધોબી પાસે કપડા માંગ્યા ભગવાને, પણ ધોબી જરાક આડાવડો થયો. ભગવાન માટે ન બોલવાના શબ્દો બોલ્યો. ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો. ધડથી મસ્તક અલગ કરી નાખ્યું. એનું સરનામું ભૂસી નાખ્યું. રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખ્યું. ધોબી ગયો. ધોબીના હાથમાંથી પડેલું પોટલું નીચે પડ્યું. ખોલી અને બધા લોકો મીંડા કપડા પહેરવા. કોઈકને ટૂંકા થાય, કોઈકને મોટા થાય, કોઈકને ગઘા મઘા થાય. એટલે દરજી કાકાની દુકાને એ કપડા રિપેર કરાવ્યા. દરજી કાકાને પણ આશીર્વાદ દીધા કે કાકા, 2 આશીર્વાદ તમને દઈને જાઉં છું કે તમે અત્યારે સિલાઈ બહુ સસ્તી રાખી, એટલે 2018 ની સાલ આવશે ને ત્યાં કાપડ કરતા તમારી સિલાઈ મોંઘી થઈ જાય. પેલો આશીર્વાદ ઈ આપ્યો, 200 નું કાપડ અને 800 ની સિલાઈ. અને બીજા આશીર્વાદ, દરજી કાકા તમે જીવો ત્યાં સુધી સીવો. આ 2 આશીર્વાદ ભગવાને આપ્યા. ત્યારબાદ ત્યાંથી નીકળ્યા. સુદામા નામના માળી પાસેથી માળા લીધી
એના ઉપર ભગવાને અનુગ્રહ કર્યો, એના ઉપર ભગવાને કૃપા કરી. ત્યારબાદ ત્યાંથી આગળ નીકળ્યા. શૈરેન્દ્રી નામની જે દાસી છે, જેને આખું મથુરા કુબડી કુબડી કહીને બોલાવે, 3 જગ્યાએ અંગમાં વળી ગયેલી, એના પાસેથી ભગવાને કેસરવાળું ચંદન લીધું. ભગવાને ચંદન કર્યું. શીતળતા અને સુંદરતા બેય મળી. એટલે ભગવાને કુબજાને એકમાત્ર મચરકી મારી હાથ અને પગ પકડીને જાણે સ્વર્ગમાંથી અપ્સરા ઉતારી હોય આવું રૂપ આપી અને ભગવાને અપ્સરાનું રૂપ આપી દીધું એ કુબજાને. એ કથા બતાવી. ત્યારબાદ જે જગ્યાએ ધનુષ્ય યજ્ઞ ચાલતો હતો ત્યાં આગળ ગયા અને ત્યાં આગળ જઈ અને ભગવાને કંસના અનેક સૈનિકોને માર્યા છે. એટલું જ નહીં, કંસના અનેક સૈનિકોને માર્યા અને સાથે સાથે જે યજ્ઞની અંદર જે ધનુષ્ય હતું એ ધનુષ્યનો ભંગ કર્યો છે, ધનુષ્ય તોડ્યું. સિપાહીઓએ જઈ અને કંસને સમાચાર આપ્યા, મહારાજ ગજબ થઈ ગયો. શું થયું? અરે મહારાજ, પેલા નંદ અને યશોદાના છોકરાએ આપણા સિપાહીઓને માર્યા અને સાથે સાથે આપણા યજ્ઞનું જે ધનુષ્ય હતું એ ધનુષ્યને પણ તોડી નાખ્યું છે. થોડીક વાર માટે ગભરાઈ ગયો, પણ વળી પાછું એમ થયું કે હમણાં વયો જશે. એટલે કહે છે, જાઓ જઈને નંદ બાબાને કહેજો આ છોકરાઓ છે આવું બધું કર્યા કરે, નકર હમણાં વયા જશે. હજી નથી સમજતો. અમુક અમુકને તો છે ખુદી સમજણ ન આવે, ગમે તેમ કરો છો, પણ કારણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જેનો વિનાશ હોય એને અંત સમયે બુદ્ધિ પણ વિપરીત થઈ જાય સાહેબ. એને સારા વિચારો ન આવે, એનો વિનાશ હોય. ભગવાન કૃષ્ણ જ્યાં બગીચામાં આવ્યા, નંદ બાબા જુએ છે. જે કપડા પહેરીને ગયો તો એ કપડા નથી, જે પહેરીને આવ્યો એ પાછા હાજા નથી. કનૈયા શું છે આ બધું? નંદ બાબા હજી એને ઠપકો આપે ત્યારે પેલા સૈનિક આવીને એને ના પાડી, મહારાજ નંદરાય આ છોકરાઓને કઈ કહેતા નહીં, અમારા મહારાજે ના પાડી છે. મૃત્યુના લક્ષણો આવ્યા છતાં પણ કંસ ન સમજ્યો અને અંતે કંસે એક મલ કુસ્તીનું આયોજન કર્યું. કોલી આપીને હાથીના મહાવતને બોલાવી, મહાવતને કીધું કે જા તારા હાથીને મદિરા પાન કરાવીને મદોન્મત બનાવી દે. 4 મલો તૈયાર થયા, ચાણૂર, મુષ્ટિક, શલ અને તોષલ. આ તમામ વ્યક્તિઓ તૈયાર થયા અને એ સમયે બીજા દિવસનો સૂર્યોદય થયો અને મલકુસ્તીનું મેદાન થયું. મહામંચ રચાયો, એની ઉપર એક સરસ મજાનું આ સિંહાસન. અને આજે કંસને મારીએ. અને એ સમય બરાબર સિંહાસન ઉપર કંસ આવીને બેઠો છે. મથુરાના તમામ લોકો આવીને બેઠા. મલ કુસ્તીનું આયોજન જોવા માટે તમામ વ્યક્તિઓ બેઠા છે. ભીડ ભરાઈ ગઈ છે ચારે બાજુ. અને 2 ભાઈઓને જે આમંત્રણ મળ્યું, 2 ભાઈઓ મલ કુસ્તીના મેદાનમાં પ્રવેશ કરે અને સામેથી કોલિયા પીડી હાથી એકદમ દોડતો આવે છે. કનૈયો કહે છે કે દાવ સાવધાન, આપણું સ્વાગત થઈ રહ્યું છે. 2 ભાઈઓએ હાથી દોડતો આવ્યો, હાથીને ધક્કો માર્યો, હાથી પાછો ધકેલાયો. હાથી પાછળ ધકેલાયો. મથુરાના લોકો આ દ્રશ્યને જોઈને વિચારમાં પડી ગયા, આટલા નાના બાળકો અને આટલા મોટા હાથીને પાછો ધકેલે છે. પણ 1 વાર 2 વાર આવે છે. આમ કરતા કરતા 2 ભાઈઓએ હાથીના દાંત છે એને હલબલાવીને ખેંચી નાખ્યા. રક્તની ધારાઓ થઈ અને દાઉજી મહારાજે એકમાત્ર મુષ્ટિકા જ્યાં મારે છે, મહાકાય હાથી ઢળી પડ્યો અને આ બાજુ ગોવાળિયાઓએ ભગવાનનો જયઘોષ કર્યો, બોલીએ દાઉજી મહારાજ કી. અને એ સમયે જ્યાં મહાવત ઉતરીને દોડવા જાય, ભગવાન કૃષ્ણે મહાવતને પકડ્યો અને મહાવતનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. અને ગોવાળિયાઓ જયઘોષ કરે, વૃંદાવન વિહારી લાલ કી. કોલિયા પીડ હાથી મરાયો, મહાવત મરાયો. એટલે ચાણૂર અને મુષ્ટિક 2 આવ્યા છે. આધ્યાત્મિક અર્થમાં ચાણૂર અને મુષ્ટિક કામ અને ક્રોધ છે. જીવનમાં કામ અને ક્રોધ આવે, પણ કામને મારે કૃષ્ણ અને ક્રોધને મારે વિદ્યાનું પ્રતીક, આત્મવિદ્યાનું પ્રતીક દાઉજી મહારાજ. 2 ભાઈઓ આવી અને લડવા માટે આવ્યા છે, ચાણૂર અને મુષ્ટિક. ભગવાને ના પાડી, ભાઈ અમારે તમારી હારે યુદ્ધ ન કરાય. ના હો ભાઈ, અમારે તમારે યુદ્ધ ન કરાય. ક્યાં તમે ક્યાં અમે. પણ ચાણૂર અને મુષ્ટિક કહે છે, તમે ઉંમરમાં નાના છો, બળમાં નહીં. હમણાં જોયું, એક મુષ્ટિકા મારી, હાથીને મારી નાખો, માટે યુદ્ધ તો કરો જ. ભગવાનને ના પાડી તો ભગવાનને લલકાર્યા, તમે તમારી માનું જો દૂધ પીધું હોય તો અમારી હારે યુદ્ધ કરો.
નંદ બાબા મૂંઝાય છે કે આ બે મણોલી સામે શું કરશે મારા છોકરાઓ, ચિંતા કરે છે, કનૈયા આવી જાઓ. ભગવાન કૃષ્ણ ગયા અને કહે છે બાબા ચિંતા કરો માં, આની હારે યુદ્ધ તો કરવું જ પડશે, કારણ એને અમારી યશોદાના દૂધને લલકાર્યું છે, એટલે હવે અમારે એને બતાવવું પડે કે યશોદાના દૂધમાં કેટલી તાકાત છે. धरती फौजों पर विनाश करती तेज बढ़े जननी आया कवि ये गाया लोक वीरेला जड़े जननी आया कवि ये गाया लोक वीरेला लोक जड़े मैदाने मरवाय अवसर वरवा भर सुबल रंग चढ़े मरद सुबल બે ભાઈઓ ચાણૂર અને મુષ્ટિકી સાથે યુદ્ધ કરે છે અને એ યુદ્ધની અંદર બરાબર ભગવાન કૃષ્ણએ કામને માર્યો, ચાણૂરને માર્યો અને દાઉજી મહારાજે મુષ્ટિકને માર્યો. બે ભાઈઓ એક એક મલોને માર્યા છે એટલે ગોવાળિયાઓ ભગવાનનો જય ઘોષ કરે. વૃંદાવન વિહારી લાલ કી, દાઉજી મહારાજ કી. બે ભાઈઓ એ માર્યા છે. એ જ સમયે કંસે બીજા બે મલોને આજ્ઞા કરી, શલ ને તોષલ. શલ ને તોષલે અંદરો અંદર નક્કી કરી લીધું જાવું છે, જાહું તો હાવ જાહું, ઘેરે બાયડી છોકરા રાહ જોઈ રહે. તો એક કામ કર, ચાલ જાય તો ખરા, પછી નજીક આવશું એટલે ભાગી જશું. અને ચલ શલ ને તોષલ બે દોડતા આવે છે. દોડતા આવ્યા ને બરાબર જ્યાં કૃષ્ણ દાવની પાસે પહોંચ્યા એટલે રસ્તો બદલાવ્યો, દોરડા ઠેકીને એ બહાર ગયા અને ગોવાળિયાઓ દોરડા ઠેકી અને અંદર આવ્યા. મથુરાના લોકો પણ ભગવાનનો જયઘોષ કરે. ગોવાળિયાઓ આવી અને બે ભાઈઓને પોતાના ખભા ઉપર બેસા લીધા. ભગવાન કહે છે દાવ ચાલ ને કામ કરને, એક મામા બાકી રહ્યા છે, મામાનું સ્વાગત કરી નાખીએ એટલે હમણાં કામ પતે. जग जगती धारा तोय बहारा आके बहारा को बारा आ धरती गाजे कायर भागे हाथ देता होकारा मैदाने मरवा अवसर वरवा मर्दक सुंबल रंग चढ़े ये मर्दक सुंबल रंग चढ़े ये मर्दक सुंबल रंग चढ़े मर्द सुंबल मर्द અને બે ભાઈઓ ગોવાળિયાઓના ખંભેથી નીચે ઉતર્યા અને બરાબર મહામંત્રના પગથિયાઓ ચડી ગયા. અને જ્યાં કંસની નજીક જાય છે તો કંસ ખુલી ખડગને ફેરવે છે. એટલે બે ભાઈઓ નીચે નમી અને સીધા કંસના પગમાં પડ્યા છે. કંસના મનમાં આ સમયે એક વાત આવી કે જોયું મારાથી ડરી ગયા ને એટલે મારા પગમાં આવી ગયા, મારી પાસે માફી માંગે. પણ કંસને ખબર નથી કે કાળ આવે ને ત્યારે પેલો વેલો પગ પકડે છે, કાળ પેલા પગ પકડે છે. એટલે કંસનો પગ પકડ્યો, એક પગ દાઉદાએ અને એક ભગવાને પકડ્યો અને બેય મંચ ઉપરથી સિંહાસન ઉપરથી નીચે નાખ્યો અને આ મહામંચ ઉપર કંસને ઢસડે છે. बिजली सब बाला रूप साला बनी बहारा मनवाला बिजली सब रूप साला बनी बिहारा बनवाली जागी तन विपत विशाल दिन दयाला आए नहीं आला कृष्ण सुकाला मुंशी वाला बनवारी कानन सुखकारी मित्र मुरारी गए विसारी गिरदारी અને બરાબર કૃષ્ણએ કંસને મહામંચ ઉપર જ્યાં ઢસડે છે ને એ સમય બરાબર
પગના ભાગમાં દાઉદાદા બેસી ગયા અને છાતીના ભાગની સામે આવી અને કૃષ્ણ બેઠા છે. કંસની આંખો ફાટી ગઈ, કારણ કાળ સામે આવ્યો. જ્યાં કૃષ્ણએ એક વજ્ર મુષ્ટિકાનો પ્રહાર જ્યાં કંસની છાતીમાં કરે, કંસનું પ્રાણ પંખેરું નીકળી ગયું અને દેવતાઓ ભગવાનને વધાવે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, વૃંદાવન વિહારી લાલ કી, રાવજી મહારાજ. ગોવાળિયાઓ આવી ભગવાનને તેડ્યા છે. મથુરાના લોકો પણ ભગવાનનો જયઘોષ મંડા કરવા ત્યારબાદ ભગવાન ત્યાંથી નીકળ્યા છે. મથુરાના કારાવાસમાં જઈ મા દેવકી અને વસુદેવને મુક્ત કર્યા, ઉગ્રસેન મહારાજને મુક્ત કરાવ્યા છે. ઉગ્રસેન મહારાજને રાજગાદી સોંપી દઈ અને ત્યારબાદ થોડો સમય વ્યતીત થયો એટલે નંદ બાબાને વિદાય કરે છે. નંદ બાબા ગોકુળમાં આવ્યા. યશોદાને ખબર પડી કે મારો લાલો નથી આવ્યો એટલે યશોદા ફરી વાર રડ્યા છે. ત્યારબાદ થોડો સમય વ્યતીત થયો એટલે બે ભાઈઓને વસુદેવજી મહારાજે સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા. 64 દિવસ વિદ્યા અભ્યાસ સાંદીપની ઋષિના આશ્રમમાં કર્યો અને ભગવાને બધી જ વિદ્યાઓને મેળવી લીધી છે. ત્યારબાદ એક વખતના સમયે મથુરાની અંદર ભગવાનના જન્મનું જે નક્ષત્ર છે એના નક્ષત્રના ચરણની ઉજવણી થાય છે. તમામ વ્યક્તિઓ હાજર છે, પણ એ મહોત્સવની અંદર ભગવાન કૃષ્ણ પોતે હાજર નથી. એટલે ઉદ્ધવજી મહારાજ ભગવાનને શોધે છે. એ સમયે ભગવાન એક મેહડીના ઝરૂખામાં ઊભા રહી અને ગોકુળ તરફ નજર કરી અને કૃષ્ણ રડે છે. કનૈયાની આંખમાંથી અશ્રુ વહે છે. કનૈયાની આંખમાંથી જ્યારે અશ્રુઓ વહ્યા છે અને એ સમયે ઉદ્ધવજી મહારાજ કહે છે, પ્રભુ તમે રડો છો? અને ભગવાન જવાબ આપે છે, ના ઉદ્ધવ, હું નથી રડતો. તો મને કોઈક રડાવે છે, મને કોઈક રડાવે છે. પ્રભુ તમને કોણ રડાવે? તો કહે છે, મને મારી માં યશોદાની યાદ રડાવે, મને મારી ગોપીઓનો પ્રેમ રડાવે, મારી રાધાનો પ્રેમ રડાવે છે, મને મારી ગાયોની યાદ આવે છે, મારું ગોકુળ યાદ આવે છે. અને ભાગવતકાર એમ કહે છે, જ્યારે જ્યારે ભગવાનને માની યાદ આવી છે ત્યારે ત્યારે ભગવાન રડ્યા છે. એટલે ઉદ્ધવજી મહારાજને સંદેશો લઈ અને વ્રજ અને વૃંદાવન ગોકુળમાં મોકલ્યા. ઉદ્ધવ કારણ કે જ્ઞાનની મૂર્તિ એટલે એની વાતોમાં ન માને કોઈની, એ તો પ્રત્યક્ષ જુએ તો ખબર પડે. એટલે ઉદ્ધવને વ્રજ અને વૃંદાવનમાં મોકલ્યા અને વ્રજ વૃંદાવનમાં આવીને જ્યાં જુએ તો ગોપીઓનો વિરહ, માં યશોદાનો વિરહ જ્યાં જુએ એની વાતો સાંભળી એની આંખમાંથી અશ્રુની ધારાઓ વહેતી જોઈ અને આ દ્રશ્યને જોઈ અને ઉદ્ધવની આંખો પણ ભીની થઈ ગઈ. કારણ આ દુનિયામાં પ્રેમ સૌ કોઈને રડાવે છે બાપ, પ્રેમ સૌને રડાવે છે. ઉદ્ધવને પણ આ જ્ઞાનની મૂર્તિને ખબર પડી ગઈ. એ વાતનો સંદેશ, એ વાત કથા બતાવી. ત્યારબાદ એ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો પૂર્વાર્ધ ભાગ સંપન્ન કર્યો અને ઉત્તરાર્ધ ભાગની અંદર જરાસંઘે દ્વારિકા ઉપર ચડાઈ કરી. કારણ કંસ મરાયો એટલે અસ્થિ અને પ્રાપ્તિ બે પત્નીઓ બાપના ઘરે ગઈ. એટલે જરાસંઘે મથુરા ઉપર 17 વખત ચડાઈ કરી અને 18મી વખત કાળયવન. અને જ્યારે જરાસંઘ બે ભેગા થઈને આવે છે ત્યારે ભગવાન કહે છે, બે દુશ્મનો ભેગા થઈને આવે ત્યારે એની સાથે યુદ્ધ ન કરાય. એટલે ભગવાને નવી નગરીનું નિર્માણ કરાવ્યું. વિશ્વકર્મા પ્રભુ મહારાજને કીધું કે જાઓ દરિયાના કિનારે એક નવી નગરી બનાવો. અને આ નગરી નવી બનાવી. નવી નગરીમાં અનેક દરવાજાઓ હતા. જેમ એક જીવ ખોળિયું છોડીને બીજા ખોળિયામાં જાય એમ ભગવાને તમામ યાદવોને નવી નગરીમાં પધરાવ્યા. અને એ સમયે તમામ યાદવો પૂછે, આ દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં? અને નવી નગરીનું નામ પડ્યું છે દ્વારિકા. નામની નગરીનું નિર્માણ થયું, સોનાની નગરીનું નિર્માણ થયું. ભગવાન ડુંગરાઓની અંદર સંતાયા. જરાસંઘે ડુંગરો સળગાવ્યો અને એ સમયે ભગવાન ની પાછળ કાળયવન ગયો તો ગુફાની અંદર મુચુકુંદ નામના રાજા સંતાયા હતા, સુતા હતા. એને માથે કાળયવનને છેતરવા માટે ભગવાને પિતાંબર પહેરાયું, ઓઢાડી દીધું, ઉતરી ઓઢાડી દીધું. એટલે કાળયવનને એમ થયું કે આ કૃષ્ણ છે એટલે મુચુકુંદ રાજાને જગાડે છે. અને જ્યાં મુચુકુંદને જગાડે અને એ સમયે મુચુકુંદ રાજાની નજર કાળયવન ઉપર પડી. એટલે કાળયવન બળીને ભસ્મ થયો. ભગવાન ચાલતા થયા. એટલે મુચુકુંદ રાજા કહે છે, પ્રભુ તમારા દર્શન ક્યારે થશે? અને એ સમય ભગવાન કહે છે કે રાજા, તમારો આ દેહ છૂટે અને બીજો દેહ તમને પ્રાપ્ત થાય ત્યારે તમને મારા દર્શન થશે. મુચુકુંદ રાજાનો બીજો જન્મ જુનાગઢના નરસિંહ મહેતા તરીકે થયો અને ભગવાને એમને દર્શન આપ્યા. રથડે બેસીને હરી હાલિયા રે લો
રથડે બેસીને હરી હાલિયા રે લોલ. રોતા મેલ્યા છે નર નાર જો રથડે બેસીને હરી હાલિયા રે લોલ. હે જીરે રથડે બેસીને હરી હાલિયા રે લો. હે જીરે બેસીને હરી હાલિયા લોલ. રોતા મેલ્યા છે ગ્વાલ બાલને રે લોલ. તરફડે છે યશોમતી માત જો રથડે બેસીને હરી હાલિયા રે લોલ. કપટી તે કંસના તેડાયા વિયા રે લોલ. છોડી હાલ્યા હૈયા કેરા હાર જો રથડે બેસીને હરી હાલિયા રે લોલ. વાલા વિના સુની વ્રજની વાડિયું રે લોલ. વાલા વિના સુની વ્રજની વાડિયું રે લોલ. લાલા વિના સુનો છે સંસાર જો રથડે બેસીને હરી હાલિયા રે લોલ. બેસીને હરી હાલિયા રે લોલ. વસમી વિદાય મારા શામની રે લોલ.
દસમી વિદાય મારા શામની રે લોલ. સુના પડ્યા વૃંદાવન ધામ જો રથડે બેસીને હરી હાલિયા રે લો. બીજું શું કહીએ મારા શામને રે લોલ. જાજો શું કહીએ મારા કાનને રે લોલ. કટકા થઈ જાય જો રથડે બેસીને હરી હાલિયા રે લો. ના સહારે અમને છોડિયા રે લોલ. કોના સહારે અમને છોડિયા રે લોલ. ક્યારે મળે નરહરિના નાથ જો રથડે બેસીને હરી હાલિયા રે લો. રથડે બેસીને હરી હાલિયા રે લોલ. રથડે બેસીને હરી હાલિયા રે